આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ. મોણ તેલનું મોણ દઈને ભાખરીનો જાડો લોટ મેં બાંધી લીધો છે. હવે જાડી ભાખરી વણી લેવાની છે આપણે. ભાખરી વણી લીધી છે. હવે એના 4 કટ કરી નાખશું. એક પેનલમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. હવે આપણું તેલ આવી ગયું છે. હવે એમાં તળી દેવાના છે આપણે. થોડા રાતા થવા દેવાના, એટલે છે ને કાચા ન લાગે. થોડા બધા તળીને રેડી કરી લીધા છે. હવે આને મિક્સરમાં ક્રશ કરવાના છે. થોડા કાજુ બદામ લઈ લીધા છે એમાં નાખવા માટે. મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. પછી બધું ગોળ વાટકી લઈશું પાક માટે આપણે. થોડા ખસખસના બી લીધા છે, કોપરું લીધું છે અને ડ્રાયફ્રૂટ લીધા છે. હવે આપણે ઘી લઈ લેવાનું છે. પછી એમાં ગોળ નાખી દેવાનો છે. રાતો થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનો છે. પાક આવવા દેવાનો. હવે પાક આવી ગયો છે આપણો. હવે આમાં આપણે કાજુ બદામ એડ કરી દઈશું. ટોપરાનું ખમણ, તો એક સરખું મિક્સ કરી દઈશું. હવે આપણે જે પાક લીધો છે ને આ પ્રકારનું ભેગું લઈ લીધું છે. હવે આપણે લાડુ બનાવીશું. ખસખસના બીજ કરીશું. તૈયાર છે ચૂરમાના લાડુ.